આજે આપણે કોઈ ફિલોસોફીની ચર્ચા નથી કરવાના. ના, આજે આપણે એક ઐતિહાસિક જાસૂસ બનવાના છીએ. ઈશ ઉપનિષદના તત્વજ્ઞાનમાં નહીં, પણ તેની ઉત્પત્તિના એક ખૂબ જ રસપ્રદ રહસ્યમાં ઊંડા ઉતરીશું. આ ગ્રંથની શરૂઆત જ આ શક્તિશાળી પંક્તિથી થાય છે, ઈશા વાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યા જગત, જેનો અર્થ છે આ જગતમાં જે કંઈ પણ છે ને તે બધું જ ઈશ્વર દ્વારા વ્યાપ્ત છે. આ શબ્દો સાંભળતા જ એક ગહન અને પ્રાચીન વાતાવરણ બંધાઈ જાય છે, ખરું ને? પણ તમને જાણીને નવાઈ લાગશે કે આટલું ગહન જ્ઞાન આપતો આ ગ્રંથ ખૂબ જ નાનો છે. અલગ અલગ સંસ્કરણો પ્રમાણે એમાં ફક્ત 17 કે 18 શ્લોકો જ છે. જરા વિચારો તો, માત્ર આટલા શ્લોકોમાં એક સંપૂર્ણ આધ્યાત્મિક દર્શન સમાયેલું છે. તો ચાલો આ ગ્રંથને થોડો ઔપચારિક રીતે ઓળખીએ. ઈશો ઉપનિષદ, જેને ઈશોપનિષદ પણ કહેવાય છે, એ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ ગ્રંથોમાંનો એક ગણાય છે. એટલે કે આ છે શું, બરાબર? તો ઈશોપનિષદ એ વેદાંત દર્શનનો એક મુખ્ય આધારસ્તંભ છે. અને વેદાંત એટલે શું? વેદોનો અંતિમ સાર. આ ઉપનિષદ શુક્લ યજુર્વેદનો 40મો અને છેલ્લો અધ્યાય છે, જે તેને સમગ્ર વૈદિક પરંપરામાં એક બહુ જ ખાસ અને સન્માનજનક સ્થાન આપે છે. હવે જુઓ આની કેટલીક ખાસ વાતો. એક તરફ આ સૌથી ટૂંકા ઉપનિષદોમાંનું એક છે, પણ બીજી તરફ એનું મહત્વ જબરદસ્ત છે. એ હિન્દુ ધર્મના મૂળભૂત સિદ્ધાંત એટલે કે આત્મન અથવા સ્વતત્વની બહુ ઊંડી ચર્ચા કરે છે. અને એની ભાષા એટલી સુંદર અને કાવ્યાત્મક છે કે એને કાવ્યાત્મક ઉપનિષદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આટલું બધું જાણ્યા પછી મનમાં એક જ મોટો સવાલ આવે, આખરે આ અદ્ભુત રચના લખાઈ ક્યારે? અને બસ અહીંથી જ આપણી ઐતિહાસિક તપાસ શરૂ થાય છે. અને સાચું કહું તો અહીંથી જ આખી વાત ગૂંચવાઈ જાય છે, કારણ કે આ ગ્રંથ કેટલો જૂનો છે એ વિશે કોઈને પાક્કી ખબર જ નથી. એ એક એવું રહસ્ય છે જેનો કોઈ સ્પષ્ટ જવાબ આજ સુધી મળ્યો નથી. આ વાક્ય આખી સમસ્યાનું મૂળ બતાવે છે. ઈશ ઉપનિષદનો સમય નક્કી કરવો એટલે મુશ્કેલ છે, કારણ કે કોઈ નક્કર પુરાવા જેમ કે કોઈ શિલાલેખ કે તારીખ આપણી પાસે છે જ નહીં. એટલે વિદ્વાનો શું કરે છે? એ લોકો મોટેભાગે ધારણાઓ અને અંદાજો પર આધાર રાખે છે. તો સ્પષ્ટ વાત એ છે કે આ વિષય પર કોઈ એકમત નથી. વૈદિક સાહિત્યના અભ્યાસમાં આ એક બહુ મોટો વણ ઉકેલાયેલો વિવાદ છે, જે દાયકાઓથી વિદ્વાનોને મૂંઝવતો આવ્યો છે. તો ચાલો હવે આ બૌદ્ધિક ચર્ચામાં જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે અલગ અલગ વિદ્વાનો એટલે કે આપણા જાસૂસો આના પર શું માને છે અને તેમની દલીલો શું છે. જરા આ સમયરેખા પર નજર કરો. કેટલો મોટો તફાવત છે. કેટલાક વિદ્વાનો એને ઈસવીસન પૂર્વે પ્રથમ સહસ્ત્રાબ્દીની શરૂઆતમાં મૂકે છે, તો કેટલાક છેક અંતમાં, મતલબ કે સેંકડો વર્ષોનો ફરક. હવે આ કોષ્ટકને ધ્યાનથી જોઈએ. અહીં આખી ચર્ચાનો સાર છે. સ્ટીફન ફિલિપ્સ જેવા વિદ્વાનો માને છે કે ઈશ ઉપનિષદ બૌદ્ધ ધર્મ પહેલાં આવ્યું, જ્યારે બીજી બાજુ રિચાર્ડ કિંગ જેવા વિદ્વાનો દલીલ કરે છે કે ના, આ તો બૌદ્ધ ધર્મના પાલી ગ્રંથો લખાયા પછી આવ્યું. અને ડ્યુસેન અને વિન્ટરનિટ્સ જેવા બીજા વિદ્વાનો તેને આ બંનેની વચ્ચે ક્યાંક મૂકે છે. તો આખી લડાઈ આ એક જ મુદ્દા પર છે, બૌદ્ધ ધર્મ પહેલાં કે બૌદ્ધ ધર્મ પછી. આ એક જ સવાલ આખા કાળક્રમને સેંકડો વર્ષો આગળ પાછળ કરી નાખે છે. શું ઈશ ઉપનિષદે બૌદ્ધ ધર્મને પ્રભાવિત કર્યો કે પછી બૌદ્ધ ધર્મના વિચારોથી તે પ્રભાવિત થયું? આ જ વિવાદનું કેન્દ્ર છે. તો આટલી બધી દલીલો અને ચર્ચાઓ પછી આપણે ક્યાં પહોંચ્યા? નિષ્કર્ષ એ છે કે આ ઐતિહાસિક કોયડો હજુ પણ એક કોયડો જ છે, જે વણ ઉકેલાયેલો છે. ટૂંકમાં કહીએ તો પહેલી વાત, ઈશ ઉપનિષદ ક્યારે લખાયું એ હજુ પણ એક રહસ્ય છે. બીજી વાત, આખી ચર્ચાનો આધાર બૌદ્ધ ગ્રંથો સાથેના તેના સંબંધ પર ટકેલો છે. અને સૌથી અગત્યની વાત, આ બધું જ અર્થઘટન છે, કોઈ પાક્કા પુરાવા નથી. તો પછી આ બધી વિદ્વાનોની માથાકૂટનો અર્થ શું? એનો અર્થ એ છે કે ઇતિહાસને સમજવો એ કોઈ સીધી સાદી વાત નથી. એ એક સતત ચાલતી તપાસ જેવું છે. અને આ કોયડાને ઉકેલવાની કોશિશ જ આપણને પ્રાચીન ભારતના જટિલ, બૌદ્ધિક અને આધ્યાત્મિક વાતાવરણની ઊંડી સમજ આપે છે. અને છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે. શું કોઈ ગ્રંથનો અર્થ અને તેની તાકાત એ જાણવા પર નિર્ભર કરે છે કે તે કેટલો જૂનો છે?
કે પછી તેનો સંદેશો, તેનું જ્ઞાન સમયથી પર હોય છે? આ પ્રશ્ન સાથે આપણે આજના વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ.